અંકલેશ્વર ભરૂચ ભરૂચ સુરત અને ભરૂચ દહીસર વચ્ચેના નેશનલ હાઈવે નંબર 8ના રાષ્ટ્રીય ધોરીમાર્ગની બિસ્માર હાલત અને હાઈવે ઉપર ઉઘરાવવામાં આવતા ટોલ ટેક્સ મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ જાહેર હિતની અરજીની સુનાવણી। આ સુનાવણીમાં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેનીની ખંડપીઠ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ઝાટકણી કાઢી। खुलासो मांगता नेशनल हाईवे हवे दोषनो टोपलो हाईवे परना ढाबावाळा अने ढाबाओने लईने हाईवे पर मुकायेला कटना लीधे थता अकस्मात सहितनी समस्याओं पर ढोळवानो प्रयास कर्यो। जो कि हाईकोर्टे NHAI ने जे कोई समस्या होय तेनो स्थानिक सत्ताधीशोने संकलનમાં રાખી निराकरण लाववा माटे निर्देश कर्यो। हाईकोर्टे आ केसमां संबंधित जिल्ला कलेक्टरोने पण पक्षकार तरीके जोड़वा माटे हुकम कर्यो जेथी तेओने पण आ केसमां जरूरी निर्देशो करी शकाय। हाईकोर्टे केसनी वधु सुनावणी जून महीनामां मुलतवी राखी। अगाऊ हाईकोर्टे NHAI ની ટકોર કરી હતી કે આ હાઈવેની દુર્દશા તેઓએ પોતે નજરે જોઈ છે, જેથી તમારે નક્કર કાર્યવાહી તો કરવી જ પડશે। હાઈકોર્ટની ટકોરને પગલે NHAIએ બચાવ કર્યો હતો। જો કે હાઈકોર્ટે NHAIની દલીલ ફગાવી હતી અને રોકડું પરખાવ્યું હતું કે આવી દલીલ ચાલે નહીં। તમે હાઈવેના ઓપરેશન્સ માટે લોકો પાસેથી ટોલ ટેક્સ વસૂલો છો, તમામ વહીવટ તમારે કરવો પડે અને તે તમારી ફરજ અને જવાબદારીમાં આવે છે। જો તમે યોગ્ય પગલાં ન લઈ શકતા હો તો પછી અદાલત તેની રીતે હુકમ કરશે।